નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર એન્ટી મેલેરિયલ ઔષધો વિશે આપણે ચર્ચા કરવાની છે। આ ખૂબ જ મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે। જો તમને 7 માર્કમાં પ્રશ્ન ના પૂછાય તો આમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન પણ જરૂર પૂછાઈ શકે છે। તો સૌથી પહેલાં જો ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક શેર જરૂર કરી દેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો એન્ટી મેલેરિયલ ઔષધો કોને કહેવામાં આવે, તો કે જે મેલેરિયાના જે તાવની સારવાર માટે વપરાતા ઔષધોને આપણે એન્ટી મેલેરિયલ ઔષધો તરીકે ઓળખીએ છીએ। આ જે મેલેરિયા છે એ મેલેરિયા પ્લાસ્મોડિયમ પ્રજાતિ જે એની અંદર પ્રોટોઝોઆને લીધે આ મેલેરિયા થતો હોય છે, જેનો ફેલાવો એનોફિલિસ નામનો જે મચ્છર છે એ માદા મચ્છર હોય છે, એના મારફતે આ જે રોગ છે મેલેરિયા એ ફેલાતો હોય છે, બરાબર। તો એવું પણ પ્રશ્ન પૂછાય કે મેલેરિયા શાનાથી થાય છે, તો એનોફિલિસ માદા મચ્છર દ્વારા આ મેલેરિયા થતો જોવા મળે છે। દાખલા તરીકે એના માટે જે ઔષધો એન્ટી મેલેરિયલ ઔષધ છે એ કયું ઉપયોગ કરવામાં આવે છે, તો અહીંયા આપણે જોઈએ તો ક્વિનાઇન, ક્લોરોક્વિન વગેરે આપણે એન્ટી મેલેરિયલ ઔષધો તરીકે ઉપયોગ કરી શકીએ છીએ। દાખલા તરીકે અહીંયા તમને ક્લોરોક્વિનનું બંધારણ આપેલું છે કે અહીંયા એક પ્રકારની બેન્ઝિનની રિંગ છે, અહીંયા આ રીતે નાઇટ્રોજન જોડાયેલો હોય, આ રિંગને આપણે ક્લોરિન સાથે જોડાયેલું હોય, બરાબર। અહીંયા આ રીતે હાઇડ્રોજન જોડાયેલું હોય છે, બરાબર। તો આપણે એને પાયરોલ તરીકે ઓળખીએ છીએ, બરાબર। હવે અહીંયા જુઓ તમે, અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને અહીંયા તમે જોઈ શકો છો ઉપર શૃંખલાની અંદર NH, પછી સિંગલ બોન્ડ CH, CH3, CH2, 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 નાઇટ્રોજન અને બંને બાજુ C2H5 જોડાયેલા હોય છે અને અહીંયા ક્લોરિન જોડાયેલું હોય છે। તો આપણને આ ક્લોરોક્વિનનું બંધારણ પણ તમને પૂછી શકે છે, બરાબર। તો આ વિડીયોમાં આટલું જ। આપણે એન્ટી મેલેરિયલ ઔષધો વિશે આ વિડીયોમાં ચર્ચા કરી, બરાબર। આ ક્લોરોક્વિનનું બંધારણ તમને 1 માર્કમાં શોર્ટ ક્વેશ્ચનમાં જરૂર પૂછાઈ શકે છે અને મેલેરિયા કયા રોગ શેનાથી થતો રોગ છે તો એ પણ તમને પૂછાઈ શકે। તો માદા એનોફિલિસ જે મચ્છર છે એનાથી મેલેરિયાનો ફેલાવો થાય છે, બરાબર, એનાથી આ મેલેરિયા થતો હોય છે। તો આ વિડીયોમાં જ આટલું જ। નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપરોધક ઔષધો વિશે આપણી વિસ્તૃત ચર્ચા કરીશું। તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।